હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ રૂટીન લાઈફ વિથ હર્ષિતા. કેમ છો ગાઈઝ? આઈ હોપ કે બધા મજામાં જ હશો. ગાઈઝ, એઝ ઓલવેઝ આપણે મોર્નિંગની શરૂઆત કરીશું ભગવાનના દર્શનથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. તો ગાઈઝ, આજે તો મામાને ત્યાંથી મામીએ મોકલાવેલા છે શાકભાજી, પેંડા, ઘઉં, જીરું, ગાજરના બી, સીતાફળ, મગ, ચણા, બહુ બધું. હવે આપણે નીકળી ગયા ઓફિસ તરફ. ત્યાં તો જોયું ત્યાં રચના પર સિગ્નલ હતું તો ઊભા રહી ગયા. ફાઇનલી પહોંચી ગયા ઓફિસે. આપણા હાથમાં તો આજે સવારમાં જે રમકડું આવી ગયું છે. આપણને મળી ગઈ છે એક મેજિકલ પેન, જેનાથી એન્ડ્રોઈડ મોબાઈલ યુઝ થઈ શકે છે. લક્ઝરી ફિલિંગ આવી થોડી વાર. સો બપોરે આપણે લઈ લીધું છે લંચ, અને લંચમાં આજે છે પપૈયા. લંચનો ટાઈમ આપણને 2 વાગે અને 22 મિનિટે મળ્યો. આજે તો ઓફિસે કોઈકે નવા ચશ્મા લીધેલા છે. થોડી વાર શીરીબેનને બી મથી લીધા. Call Ketanbhai office. Sorry, I don't have an office number for Ketanbhai Dharamnagar. હવે આપણે નીકળી ગયા ઘર તરફ. આજનો દિવસ થોડોક વધારે પડતો જ સ્ટ્રેસ ભર્યો હતો, તો વધારે કંઈ શૂટ થયું નથી. આજે આપણે 7:30 વાગે ઘરે નીકળ્યા. તો ઘરે નીકળતા હતા ત્યાં જોયું કે બાજુની બિલ્ડિંગમાં કોઈકે આગ લગાડેલી હતી. ધુવાડો કરેલો હતો. મચ્છરના લીધે હોઈ શકે મે બી. ઘરે આવ્યા ત્યાં આપણી આધુનિક ટેકનોલોજીથી આપણે દૂધ લઈ લીધું બારીએથી, કેમ કે આપણને તો નીચે જવાની આવે આળસ. આ અમારી આધુનિક ટેકનોલોજી છે. ગામડેથી મામીએ દૂધી મોકલાવેલી હતી તો આપણે બનાવી લીધો છે દૂધીનો હલવો. મારા ભરોસે મૂકેલો હતો તો નીચેથી થોડું બળી ગયું હતું, બટ ચાલે. જમતા જમતા એક મૂવી પણ જોઈ જ લીધું થોડું ઘણું. આજે આપણે બહાર જવાનો પ્લાન તો હતો, પણ હવે થાકી ગયેલા હતા તો બહાર જવાના જેટલા બી પ્લાન હતા એ બધા કેન્સલ કરીને હવે આપણે બી આજે વહેલા સુઈ જઈશું અને ભગવાનને પણ સુવડાવી દઈશું.
આજે તો ઓફિસે બી કંઈક વધારે પડતું જ કામ હતું. જોકે કામ બી મારા લીધે જ વધારે હતું. આપણે શનિવારે બેને થોડો કાંડ કરી નાખેલો. ચલો ગાઈઝ, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.